સુરતના સિંગણપોર 4 રસ્તા ખાતેનો બનાવ સામે આવ્યો છે। રોડ પર ગટરનું ઢાંકણ તૂટી જતા વાહન ચાલકો પર જોખમ વધ્યું છે। સિંગણપોર 4 રસ્તા પર ગટરનું ઢાંકણું તૂટી જવાની ઘટના બની છે। થોડો સમય પહેલા જ વરિયાવ ખાતે ગટરના ઢાંકણા નહીં હોવાના કારણે માસૂમ બાળક ગટરમાં પડી ગયું હતું અને માસૂમ બાળકનો મૃતદેહ પમ્પિંગ સ્ટેશનમાં પાસેથી મળી આવ્યો હતો। હજુ આ ઘટના ભૂલાઈ નથી અને સુરતના સિંગણપોર 4 રસ્તા ખાતેનો બનાવ સામે આવ્યો છે। રોડ ઉપર ગટરનું ઢાંકણું તૂટી જતા વાહન ચાલકો પર જોખમ વધ્યું છે। 10 ફૂટ કરતાં વધુ ઊંડી ગટર ખુલ્લી જોવા મળી હતી। સુરતમાં ફરી રોડ ઉપર ગટરનું ઢાંકણું ખુલ્લું જોવા મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। ઘટના સ્થળે પાલિકા કર્મીઓ માત્ર ઢાંકણની જગ્યાએ લાકડાનો ટુકડો ઢાંક્યો હતો અને મેઇન રોડ હોવાથી મોટો અકસ્માતનો ભય વર્તાઈ રહ્યો છે। યોગરાજસિંહ ગોયલ આ કતારગામ સિંગણપુર 4 રસ્તા છે, મેઇન રોડ છે, વેડ રોડ। આ એક કાલે બપોર પછીની ઘટના છે કે ત્યાં ઢાંકણ ચોરાઈ ગયું એવું એસએમસી વાળાનું કહેવું છે અને કાલે બપોર પછી આજે બીજો દિવસ છે, છતાંય આના ઉપર કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અને અહીંયા મોટી દુર્ઘટના બની શકે એવી છે। જેથી કરીને આપણે આગળ જોયું કે કેદાર નામનો બાળક ખુલ્લી ગટરની અંદર પડી ગયેલો, એવી દુર્ઘટના ફરી આ કતારગામ વિસ્તારમાં બની શકે એમ છે। સિંગણપુર 4 રસ્તાની તંત્રને જાણ કરવામાં આવી, છતાંય કાલ બપોર પછી હજી કોઈ એના ઉપર એક્શન પગલાં લીધા નથી, કામગીરી થઈ નથી। હજી તંત્ર ઉચ્ચ અધિકારીનું એવું કહેવું છે કે હજી આમાં સાંજ સુધીમાં કાર્યવાહી થાય છે અને ઢાંકણ લાગશે એવું। સિંગણપુર 4 રસ્તાનો મેઇન રોડ છે, ટ્રાફિક પોઈન્ટ છે અને છતાં મોટી દુર્ઘટના બની ગઈ, છતાં કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અત્યાર સુધીમાં। મારું નામ નરેન્દ્રભાઈ પાંડવ, કતારગામ વોર્ડ નંબર 7ના કોર્પોરેટર। ક્યાં ઊભા છો? શું ઘટના બની છે? મને મારા વિસ્તારમાંથી ફોન આવ્યો, નરેન્દ્રભાઈ ડેનેજનું ઢાંકણું ખુલ્લું છે, આપ સ્થળ ઉપર આવો। એટલે સ્થળ ઉપર આવતા મેં જોયું છે પણ આ ઢાંકણું ડેનેજનું નથી, આ જે પ્લમ્બર આવે છે પાણીનો એનું ઢાંકણું છે અને અધિકારીશ્રી સાથે વાત કરી છે। એટલે એમની રજૂઆત એવી છે કે સાંજનું ચોરાઈ ગયું છે ને સવારે અત્યારે મૂકવાનું કહી દીધું છે। પણ મેઇન રોડની ઉપર જો કોઈ દુર્ઘટના બની શકે કારણ કે ખુલ્લું છે આ? ના, આપની વાતમાં સહમત છું કે આ બનાવો જે બને, પણ અત્યારે અધિકારીશ્રીને જે કંઈ કરવાનું હતું અધિકારીશ્રીને જાણ કરી દીધી છે ને લગભગ હમણાં કલાકમાં ઢાંકણું ફિટ કરી દેશે। પણ અધિકારી કેમ બેદરકારી દાખવી રહ્યા છે? તાત્કાલિક અસરથી કામ કરી રહ્યા? ના, એટલે મારી જે આવતું હતું એટલે મેં ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરીને એમણે કીધું નરેન્દ્રભાઈ જે છે સાંજે ચોરાઈ ગયું છે, મેં કીધું જે ચોરાઈ ગયું એ કેમેરામાં જોઈ લો અને કેમેરામાં જે કંઈ ચોરાઈ ગયું એ અધિકારી ઉપર જે કંઈ આગળની કાર્યવાહી થતી આપણે કરશું। જ્યારે મીડિયાને અને લોકોને દેખાઈ શકે તો મહાનગરપાલિકાના અધિકારીને કેવા ટાંકવાથી દેખાતું? ખરી રીતે જવાબદારી તો એમની જ આવે છે, પણ ખરેખર પ્રજા બી અત્યારે આ રીતે જાગૃત છે। એટલે હું કહું છું કે દરેક જગ્યાએ આવવું હોય તો પ્રજા જાગૃત થાય તો જેથી આપણે નિવારો એમનો વહેલી તકે કરી શકીએ। કેદારની તો ઘટના આ ટાઈપની બની હતી? આ કેદારની ઘટના બની હતી વાત સાચી છે, પણ કેદારમાં જે છે ડેનેજ લાઇન નહોતું ને આ જે છે પાણીનો જે પંપ આવે છે પ્લમ્બ એના માટે કંઈ છે, એટલે આ ડેનેજ લાઇન જેવું નથી, પણ આમાં બેન ઘટના બની શકે એવું છે। કેટલી ઊંડી છે અને અહીંયાથી વિદ્યાર્થીઓ બી પસાર થઈ રહ્યા છે? અત્યારે જોતા ચોરસ બોક્સ છે અને લગભગ 10 ફૂટ ઊંડું છે। વિદ્યાર્થીઓ બી પસાર થાય, જીવનું જોખમ છે એમને? પણ આપને જે જાણ કરી છે ત્યાર પછી આ લોકોને મેં વાત કરી અધિકારી અને જે કંઈ બેકેટ મૂકવાનું હતું એ અત્યારે બેકેટ મૂકી દીધું એટલે અબનાવ ના બને તેના માટે।